નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને વાર્ષિક ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે નિરાધાર મહિલાઓ છે તેઓને આર્થિક મદદ માટે એટલે કે આર્થિક સહાય આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજનાને અગાઉ વિધવા સહાય યોજના તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે આ યોજના છે તે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો અહીં યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે 18 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતી જે નિરાધાર એટલે કે વિધવા મહિલાઓ છે તે તમામ મહિલાઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। પરંતુ અહીં મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે એટલે કે જે નિરાધાર મહિલા છે તેમના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેના કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે મેળવી શકાતો નથી। વાત કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય અને કેવી રીતે સહાય આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત જે નિરાધાર મહિલાઓ છે તેઓને દર મહિને ₹1,250 લેખે સહાય આપવામાં આવે છે, એટલે કે વાર્ષિક ₹15,000 ની સહાય છે તે આપવામાં આવે છે। અને આ જે સહાયની રકમ છે તે સીધી જ મહિલાના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ એટલે કે જે નિરાધાર મહિલાઓ છે તેઓએ ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ સેન્ટર હોય છે એટલે કે ગ્રામ પંચાયત ખાતે જે વીસી ઓપરેટર બેસતા હોય છે તેમની પાસે જવાનું રહેશે અને ત્યાંથી ઓફલાઈન અરજી કરાવવાની રહેશે, અથવા તો તાલુકા કક્ષાએ જે મામલેદાર શ્રીની કચેરી આવેલી હોય છે તેમાં મિત્રો જે જનસેવા કેન્દ્ર હોય છે ત્યાં જઈ અને તમારે ઓફલાઈન અરજી કરાવવાની રહેશે। અહીં મિત્રો અરજી ફોર્મ છે તે જાતે નહીં ભરી શકો, તમારે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર એટલે કે વીસી ઓપરેટર પાસેથી અરજી ફોર્મ ભરાવવાનું રહેશે, અથવા તો મામલેદાર શ્રીની કચેરીમાં જનસેવા કેન્દ્ર મારફતે અરજી ફોર્મ ભરાવવાનું રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, વાર્ષિક આવકનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો આપવાનો રહેશે, બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો બીપીએલ સ્કોર અંગેનો દાખલો છે તે આપવાનો રહેશે, એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખનું પ્રમાણપત્ર, બેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, પુનઃ લગ્ન નથી કર્યા તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને પતિના મરણનો દાખલો છે તે આપવાનો રહેશે। તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારનું જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો તેમની જે નિરાધાર મહિલાઓ છે તેમના માટે અગત્યની યોજના કહી શકાય ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને વાર્ષિક ₹15,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।